ગરમે ગરમે રાખી દો કે મારા માની તબિયત થોડીક બગડી ગઈ છે. જમીને એક ગોળી ખાઈ લેજો. અને માને દવા આપી દીધી છે. સલોજી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે તૈયાર થઈ ગયા છીએ, પણ ઘરના બીજા લોકો તો સૂતા છે. અમારા માં સૂતા છે અને કાકા બી સૂતા છે. બાકી કાકી અને રાઘવી ગયા છે ગાંધીધામ. એનું કારણ તમને કહું, કેમ કે એમના કાકાઈ ભાઈ છે ને એક્સપાયર થઈ ગયા છે. તો એમને એને ભાઈ 12 છે આજ કે આવતીકાલે, તો એટલા માટે એ ગાંધીધામ ગયા છે. ઘરે બાકી અમે 3 જણા છીએ. બાકી તો સૂતા છે. હવે એ ઉઠશે ત્યારે આપણો સવારનો નાસ્તો થશે. અને નાસ્તામાં ભાઈ એવું સેટિંગ કર્યું છે કે કાકી ગઈકાલે એને પૂરી બનાવી ગયા છે, અને હવે કાકા ઉઠશે ને તો ચા બનાવશે. તો આપણે પૂરીને ચા લેવાની છે. નાસ્તો તો નીકળી જશે, જમણનો સમય થશે ત્યારે જમણનું વિચારશું. અને આજે તો અમારા માને પણ મોડો નાસ્તો મળશે. આમ તો સવારના વહેલો કરી લે, પણ આજે લેટ થઈ ગયું છે. તો ગાઈસ કાકા ઉઠી ગયા છે ને અહીંયા કને આપણે ચા મૂકી દીધી છે. મતલબ એ જે સેટ કરી ગયા છે આની અંદર ચા પત્તી ને ખાંડ ને બધું. હવે આને આપણે ઉકાળવાની છે. તો ગાઈસ ચા તૈયાર થઈ ગઈ છે. અને આ જો એક પ્લેટમાં મેં પૂરી અને ચા રાખી છે, કેમ કે આ જે પ્લેટ છે ને એ આપણા મા માટે છે. ના ના લઈ લો, થોડુંક ખાઓ. ના ના થોડુંક ખાઈ લો હમણાં. અમારા માને શું પગ દુખે ને એટલે ગરમ હશે. જોજો ગરમે ગરમે રાખી દો. અહીંયા રાખી દો, અહીંયા રાખી દો, સાઈડમાં મૂકી દો. મૂકો, તમે મૂકી દો. થોડું ખાઈ લેજો. અમારા માના શું પગ દુખે ને એટલે આપણે નાસ્તો અહીંયા જ લઈ આવ્યા. તો ચલો હવે આપણે પણ નાસ્તો કરી લઈએ. અને ગાઈસ ગઈકાલે મેં તમને જે થાણાની વાત કરી હતી, મતલબ આપણા બગીચાની વાત કરી હતી ને, એના અંદર આજે થોડોક નાનો એવો ચેન્જીસ જોવા મળ્યો છે. તો આ આપણો નાનો બગીચો છે જેની આપણે ગઈકાલે વાત કરી હતી, કે જેમાં આપણે દાણા નાખેલા છે. અને હવે એક નાનો રોપો આની અંદર લગાડ્યો છે. એ છે લીમડાનો, મીઠા લીમડાનો. ગઈકાલે સાંજે કાકાએ લગાડ્યો છે. અત્યારે તો આખા થાણામાં એક જ મોટો રોપો છે, અને આ રસોડામાં કામ લાગશે એટલે સારી વાત છે. ઠીક છે, અત્યારે તો આપણા બગીચામાં આટલું જ છે. જોઈ કે આ બગીચામાં આપણે સફળતા મળે છે કે નથી મળતી. તો કહીશ આજના જે બપોર છે ને એ તો જલ્દી થઈ ગયા. મતલબ સવારનો નાસ્તો આપણે લેટ કર્યો તો બપોરનું ખબર જ ના પડી ક્યારે બપોર થઈ ગયા એમ કરીને. અને જે જમવાનું છે ને એ આપણા પડોશીમાં જે રહે છે ને જવીમાં, એમને બનાવ્યું છે. તો એ આપણા માટે એને જમવાનું લઈ આવ્યા છે, જેની અંદર દાળ છે, અહીંયા ભાત છે, રીંગણા બટેકાનું શાક છે, અને આટલી બધી રોટલીઓ દઈ ગયા છે. તો મતલબ આપણે કાંઈ બનાવવાની જરૂર નથી, બધું એ દઈ ગયા છે. હા, આપણે એક જ વસ્તુ બનાવી છે અને એ છે છાશ. છાશ આપણે બનાવી છે, બાકી બધું જવીમાં બનાવી દઈ ગયા છે. બાકી અમારા માની તબિયત થોડીક બગડી ગઈ છે. ખબર નહીં, તાવ આવી ગયો છે, શરીરને ગરમ થઈ ગયા છે. તો કીધું કે જમીને તમે દવા લઈ લો તો આરામ થઈ જશે. થોડુંક ખાઈ લો, થોડુંક ખાઈ લો. હાલો થોડુંક ખાઈ લો, પછી શું દવા કામ કરે. એટલે ભલે મજા ના આવે, દવા લઈ લો. અહીંયા બેસીને ખાઓ, ખાટલા ઉપર બેસીને ખાશો તો અહીંયા દઈ દઉં ખાટલા ઉપર. ભલે. તો માની થાળીમાં આપણે રોટલી અને શાક દીધું છે. થોડુંક જમી લે. આમ તો ના કરે કે ઘણું નહીં ખપે. એટલું ખાઈ જાઓ, વાંધો નહીં, આટલું ખાવું પડશે. તો ગાઈસ આપણું જમવાનું થઈ ગયું છે, અને માને દવા આપી દીધી છે. હવે આરામ કરશે અને પછાડ એકદમ મસ્ત થઈ જશે. તો ગાઈસ બપોરના જમીને આપણે થોડોક આરામ કર્યો છે, અને હવે થોડુંક કામ છે. કામ શું છે ખબર છે? આ જે બધા વાસણ છે ને એને સેટ કરવાના છે. અને સાચું કહું, મને તો એમ થાય કે એવા વાસણની શોધ કરવી કાપે વૈજ્ઞાનિકને કે જેની અંદર એને ભાઈ હેઠ ચીપકે જ નહીં. મતલબ ધોવાનું કાંઈ ટેન્શન જ નહીં. જમી લીધું એટલે થોડું પાણીમાં છબાડ્યું ને ગાયા પેટ. તો એવા કંઈક તો વાસણની શોધ કરવી જોઈએ, કેમ કે વાસણ વર્ષોથી આવી જ રીતના આવે છે. ક્રોકરીને આવે છે ભલે, પણ તેમ છતાં વાસણમાં કાંઈ આવિષ્કાર થતો નથી. તો આવો આવિષ્કાર વૈજ્ઞાનિકને વિચારીને કરવો જોઈએ, જેથી એને કામ ઓછું થઈ જાય. ઓછું નહીં પણ આસાન થઈ જાય. સોરી, ઠીક છે, ચલો એ તો હવે ક્યારે થશે, પણ અત્યારે આપણે વાસણ સેટ કરી દઈએ. ત્યાં એ જગ્યા છે ત્યાં. તો વાસણ આપણે સેટ કરી દીધા છે, અને ઘરનું કામ હતું જે એ આપણે પૂરું કરી નાખ્યું છે. અને હવે આપણે જવું છે બહારનું કામ કરવા માટે. મતલબ કે હેમલનો કોલ આવ્યો હતો અને પ્લાયવુડ લેવા જવાની છે, મતલબ કે જે રેક બનાવવાનું છે ને એના માટે. તો આપણે નખત્રાણા જવું પડશે. તો ચલો આપણે રેડી થઈ અને પહોંચી નખત્રાણા. આપણું જે ચેલેન્જ છે એ ભાઈ દાઢીનું હતું, કે 15 તારીખ સુધી દાઢી કેવી લાગે છે. આ તો વાળ બી યાર મોટા થઈ ગયા, શું કરશું, જોઈ શું થાય છે. અને ભાઈ મને તો એમ થાય કે જે લોકો આટલી દાઢી રાખતા હશે મોટી, કેવી રીતના મેન્ટેન કરતા હશે, જેમને શોખ હોય ભાઈ આમાં
ઘણી બધી પ્રોબ્લેમ છે. ગરમી થાય, પછી ખંજવાળ આવે, સેટ કરી વાળે કરીએ તો આ બધું આપણાથી નહીં. તો મને તેમ થાય હમણાં કાઢી નાખવું, પણ 15 તારીખ સુધી આપણે ચેલેન્જ કહો કે જે બી કહો એને 15 તારીખ સુધી આપણે જોવાનું છે કે આપણો લુક કેવો આવે છે. એના પછી જ આપણે ટ્રીમ કરવાની છે. તો માં તો અત્યારે આરામ કરી રહ્યા છે. જો ઉઠી ગયા તો પૂછ્યું હતું કે તબિયત કેમ છે હવે, પણ ઠીક છે. આ રિટર્ન આવશું પછી જોશું કે બરાબર છે કે નહીં, સુધારો આવ્યો કે નહીં ગોળી લીધા પછી. તો ગાઈસ નખત્રાણા જવાથી પહેલાં એક કપ ચાય પી લે પછી જઈ. તો દુકાને આવી ગયા છીએ ને અહીંયાથી આપણે પ્લાયવુડ લેવાની છે. તો જો ભાઈ એસ્ટિમેટ આપણે લઈ લીધો છે અને અગર ભાવમાં આવી જશે તો આપણે અહીંયાથી જ ખરીદી કરવાની છે. માડી તબિયત કેમ હે હવે? ઠીક હે? હમણાં જમીને ગોળી ખાઈ લેજો. હવે ગોળી ખાઈ લેજો હમણાં. બરાબર હે, ઉતરી ગયો તાવ. બપોરે એને ભાઈ આખું શરીર ગરમ હતું, પણ હમણાં એને નોર્મલ થઈ ગયું છે. પગ દુખેરા? સરસ. અને ભાઈ લોકો હવે રાતનું જમણ કરવાનું છે. અને આજે જમણ છે ને કાકાએ બનાવ્યું છે. બપોરના તો આપણે જવીમાં નહીં દઈ ગયા હતા, પણ રાતે એને ખીચડી બનાવી છે. એ પણ વઘારેલી ખીચડી. શું હોય કે મને અને માને અને કાકાને બધાને ખારી ખીચડી ચાલશે. પડશે છાશ બી આવી ગઈ. તો ચલો હવે આપણે પણ જમી લઈ ખારી ખીચડી. તો જો ભાઈ જમવાનું થઈ ગયું છે અને વાસણ પણ ધોવાઈ ગયા છે અને હવે વિડીયોને એન્ડ કરવાનો છે. તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જો તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર, બાય. તો બપોરના આપણે જવીમાં દઈ ગયા હતા ને જમવાનું, તો આપણે પણ થોડી ખીચડી એમને દઈ આવી. इसको बोलते हैं पड़ोसी धर्म. थोड़ा इधर थोड़ा उधर. घर में एक पाड़ोसी ही पाड़ोसी के काम आता है. ये बात है ને આજે સાબિત થઈ ગઈ. જવીમાં જમીન લીધું હોય તો સારું. જવીમાં તમારા માટે પાર્સલ હે. હવે ઓનલાઈન આવ્યો જો. ઓનલાઈન આવ્યો હવે લે લે. બપોર ઓનલાઈન મારું બપોરના શાક ને મસ્ત બન્યું હતું ને. ભલે હો જોરદાર, મજા આવી ગઈ.